ખેશોદમાં સતત વરસી રહેલા મેઘતાંડવ વચ્ચે માનવ સેવાનું પ્રેરણાદાયી દ્રશ્ય સામે આવ્યું છે. પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા અને તેમની ટીમે જરૂરિયાતમંદો માટે અનોખી પહેલ કરી છે. જલારામ મંદિરમાં તૈયાર કરાયેલી ગરમાગરમ ગિરનારી ખીચડી પાણીગ્રસ્ત ઝૂંપડપટ્ટી વિસ્તારો સુધી પહોંચાડવામાં આવી છે. અંદાજે 1000થી વધુ જરૂરિયાતમંદ લોકોને તેમના રહેઠાણે જ ભોજન આપવામાં આવ્યું છે. આ સેવા કાર્યમાં અનેક સેવાભાવી કાર્યકરો જોડાયા છે. આયોજકોનું કહેવું છે કે જો વરસાદ યથાવત રહેશે તો સાંજના સમયે પણ વધુ પરિવારો સુધી ભોજન પહોંચાડવામાં આવશે. આપત્તિના સમયમાં માનવ સેવાનું આ કાર્ય સ્થાનિકોમાં પ્રશંસા મેળવી રહ્યું છે. મેહુલ ગોંડલિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, કેશોદ. હાલ કેશોદમાં 2-3 દિવસના ફૂલ વરસાદ છે અને અમે અને અમારા મિત્ર મંડળ દ્વારા આજરોજ જે ગરીબ માણસો છે ત્યાં ગિરનારી ખીચડીનું વિતરણ કરવામાં આવે અને ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય ત્યાં પોતાના સામાન પણ પલળી ગયેલો અને રસોઈ બનાવવી થોડી મુશ્કેલી હોય એ આશરે 1000 માણસોને કેશોદના અલગ અલગ વિસ્તારોમાં આજરોજ ખીચડીનું વિતરણ કરવામાં આવેલ છે.